નહીં છોડ. અને આમ પણ મારા પપ્પા તો હવે હયાત પણ નથી. બેટા તું જુદો થઈ જા. મારી વાત માન બેટા, તું અમને મળવા આવતો રહેજે. અને આવા નાના ઝઘડાના કારણે આપણું લગ્ન જીવન ખરાબ ન કરે બેટા. પણ મમ્મી, મારા લગ્ન જીવનને હજુ તો માંડ 4 વર્ષ થયા છે. એમાં મારા સસરાને આવું બધું બોલવાનો હક કોણે આપી દીધો? અરે કાઈ વાંધો નહીં બેટા, ભલે ને એ વડીલ છે, એનાથી બોલાઈ ગયું હોય. બેટા તું ખુશી ખુશી જુદો થઈ જા. અને આની સિવાય આપણી પાસે બીજો કોઈ રસ્તો એ નથી. અરે પણ મમ્મી, તમે મારી વાત તો સાંભળો. બસ બેટા, મા બાપો હંમેશા પોતાના સંતાનનું સારું જ વિચારતા હોય છે. ને બેટા, હજારો દુઃખ વેઠીને પણ મા બાપ ક્યારેય પોતાના સંતાનનું ખરાબ નથી થવા દેતા. એટલે હું તને કહું છું કે તું જુદો થઈ જા. ને આ વાતનું જરાય ખોટું નહીં લાગે. પણ બેટા, મારા હિસાબે તારા લગ્ન સંસાર ન તૂટે ને એ માટે હું ને એકાંક્ષી બંને કહીએ છીએ કે તું માની જા. નહીં મમ્મી, હું તમારી કોઈ વાત નહીં માન. માવતર શું આવા દિવસો જોવા માટે દીકરાને મોટા કરે છે. બેટા, હું તારી વાત બહુ સારી રીતે સમજુ છું. અરે આ સંસારમાં કેટલા એવા અભાગણા મા બાપ હશે જે પોતાના સંતાનની ખુશી જોવા માટે પોતાની ખુશીનું બલિદાન આપી દે છે. પેલી કહેવત મને આજે સમજાય કે છોરું કચોરું થાય પણ માવતર કમાવતર ક્યારેય ન થાય. મમ્મી, ભાઈ, તું અમારી વાત સમજવાની કોશિશ કર. હા, કેમ છે ભાઈ? કેમ કોઈ બોલ્યો નહીં? કઈ ટેન્શનમાં લાગે છે કે શું? અને એ તો કે મને હા, ભાભીને તું તેડી આવ્યું કે નહીં? હા રોહન, હવે તારે સમજીને ભાભીને તેડી આવવા જોઈએ. અમને લોકોને શું લાગે છે કે પાયલને નહીં સમજાવ્યું હોય? મેં ઘણા પ્રયત્ન કરી જોયા છે, પણ એમ છતાંય પાયલ સમજવાનું નામ જ નથી લેતી. એ તો બસ જ્યાં સુધી હું મારા મમ્મીથી જુદો ન થાઉં ને ત્યાં સુધી એ મારા ઘરે આવવા તૈયાર જ નથી થતી. મારા ભાઈ, તારી સિચ્યુએશન હું સમજુ છું કે ભાભી શું કરવા માંગે છે ને એ સમજાતું નથી. પણ આમ મારી વાત માન, એવું હોય તો ભાભીને એકવાર હજી સમજાવવાનો પ્રયત્ન કર. અને ભાભી જો ન માનતા હોય તો એમના પપ્પાને સમજાવવાનો પ્રયત્ન કર ને. ભાઈ, મેં એ બધું જ કરી જોયું. મારા સસરા પણ એના જ પક્ષમાં છે. એ તો મને ફોન કરીને એવું કહે છે કે જમાઈરાજ, જો તમે હવે સમજવાના તૈયાર હોય ને તો છૂટાછેડા માટે તમે તૈયાર થઈ જાઓ.
એ તો સમજાતું નથી કે હું શું કરું યાર. પણ ભાઈ મને એક વાતનો જવાબ આપ. આ ભાભીને પ્રોબ્લેમ શું છે તારા મમ્મીથી? પ્રોબ્લેમ તો એટલું છે ને ભાઈ કે એને કઈ કામ કરવું જ નથી ગમતું. સવારમાં ઉઠવું છે તો મોડું ઉઠવું છે, કીટી પાર્ટીમાં જવું છે, કે બહેનપણીઓ સાથે આટા મારવા જવું છે. હવે તું જ કે ભાઈ, આપણે લોકો સામાન્ય ઘરમાં રહીએ છીએ, આ બધા ખર્ચા આવી રીતે રહેવું આ કેવી રીતે પોસાઈ શકે આપણને? કદાચ મારી જગ્યાએ તારી પત્ની આવી હોય તો તું શું કરે કેને મને? ભાઈ ઘર હોય ત્યાં વાસણ તો ખખડતા જ હોય. હા ભાઈ, જો આ રવિની વાત એકદમ સાચી છે. ઘર હોય ને ત્યાં આવા મોટા નાના ઝઘડા થતા જ હોય છે. જો બધા સમજશો ને તો જ ગમે તે પ્રશ્નનું સોલ્યુશન આવશે. નહીં તો આમને આમ ઝઘડા વધતા રહેવાના ભાઈ. હું સમજવા તૈયાર છું, પણ પાયલને જરાક તો સમજવું જોઈએ ને. આવી રીતે એમના પિયર ચાલી ગઈ, શું આ સારું લાગે? આજે તો તમે લોકો કહો છો, અને બીજા પણ કહેશે, મારા સગા સંબંધીઓ મને કહેશે. અને કેટલાયને આવો જવાબ આપો ભાઈ. હા ભાઈ, આમાં જોવા જઈએ ને તો વાત તારા સસરા પક્ષનો છે. કારણ કે એમની છોકરી જો ભૂલ કરે ને તો એમને સમજાવવી જોઈએ અને પાછી ઘરે મોકલી દેવી જોઈએ. એની બદલે એ તો તું કહે છે એમ માથે ચડાવે છે. બસ મારા ભાઈ, હવે તો ભગવાનની પાસે એ જ આશા છે મારા સસરા સમજીને હાલને પાછી ઘરે મોકલી દે. આમ જ મારું ભલું છે. હા ભાઈ, થોડું ટેન્શન ના લેતો, બધું સરખું થઈ જશે. કાંઈ ચાલ. હવે આવી ગઈ બેટા? હા મમ્મી. બેટા શું વાત છે? ભાઈ પણ ઉદાસ છે, તું પણ ઉદાસ છે. શું કરું મમ્મી, આ રોહનભાઈ ને સસરા કોઈ વાત સમજતા જ નથી ને. બસ આ જ વાતને લઈને રોહન પણ ઉદાસ છે. હું તો એને કહું છું કે તું જુદો થઈ જા, હજુ પણ અમે અમારું કરી લઈશું. હા મમ્મી, તું સાચું જ કહે છે. ચાલ પાછું એકવાર જઈને આપણે ભાઈને સમજાવીએ. હા ચાલો. મમ્મી, હમણાં મારી ઓફિસેથી જ ફોન હતો. રાજકોટ શહેરમાં મારી બદલી થઈ છે, મને પ્રમોશન મળ્યું છે. ને હા મમ્મી, મારો પગાર પણ વધશે. અરે વાહ, આ તો ખૂબ સારી વાત છે. સારું સારું બેટા, આમ કર, પાયલ હું પણ ત્યાં જ છે, એટલે એક કામ કર, તું ત્યાં જ જતો રહે, એટલે અમારાથી અલગ પણ થઈ જઈશ અને તારું લગ્ન જીવન પણ સચવાઈ જશે. હા મમ્મી, એકદમ સાચી વાત છે, હું આમ જ કરું છું. સારું બેટા, તું એક કામ કર, આ સારા સમાચાર અત્યારે તારા સસરાને આપી દે. હા સારું બેટા, મને પેલો ડબ્બો ઉતારી દે. હા. અમારા સસરાની સાથે હું પણ ત્યાં જ રહું, એટલે એમને પણ ખબર પડે કે એમની આ દીકરીનું વર્તન કેટલું ખરાબ છે. હલો, હા પપ્પા, કેમ છો?
તમારા પછી તમે શું વિચાર્યું? પપ્પા એમાં વિચારવાનું શું હોય? અરે મારું ટ્રાન્સફર રાજકોટમાં જ થયું છે, એટલે હું થોડા સમય પછી મમ્મીને છોડીને ત્યાં રાજકોટ જ આવવાનો છું. હા, પરમેનન્ટ તમારી સાથે રહેવા માટે. હા જમાયરાજ, તમે શું કામ ને ટેન્શન લ્યો છો? જ્યાં સુધી ઘર ન મળે ને ત્યાં સુધી તમે અમારી સાથે રહેજો. પણ પપ્પા મારે ક્યાં કઈ બીજું ઘર શોધવું છે? મારે તો તમારી સાથે તમારા ઘરે મારી દીકરી સાથે જ રહેવું છે. અને આમ પણ હું તમારી દીકરીના આગ્રહથી જ તમને પપ્પા કહું છું ને. જો પપ્પા 25 વર્ષ મને મારા મા બાપે સાચવો, એટલે બાકીના વર્ષો તમે સાચવો ને. ના, એ શક્ય નથી. દીકરી અને જમાઈ કાયમ માટે મારા ઘરમાં સારા ન લાગે. પણ પપ્પા મારે તો તમારી સાથે જ રહેવું છે, જેથી કરીને તમારા અને તમારી લાડકી દીકરીના સાચા સ્વભાવની મને ખબર પડે. અરે જમાઈ, તમને મેં એકવાર કીધું ને કે દીકરી અને જમાઈ પિયરમાં સારા ન લાગે. દીકરી તો સાસરે જ શોભે. તો હું એ જ કહેવા માંગુ છું વડીલ, દીકરી હંમેશા સાસરે જ શોભે. અને આમ પણ તમારી દીકરી એ આ ઘરની વહુ છે, એટલે તમારી દીકરીનો હું પતિ અને તમે એના પપ્પા છો, એટલે જેટલી ફરજ મારી એના પ્રત્યે છે એટલી ફરજ તમારી પણ એના પ્રત્યે બને છે. હા પપ્પા. હા જમાયરાજ, તમારી વાત 100% સાચી છે. હું કાલે જ ત્યાં આવું છું. ઠીક છે પપ્પા, અમારા ઘરના બારણા તમારા માટે કાયમી ધોરણે ખુલ્લા જ છે. સારું જમાયરાજ, કાલે મળીએ. ડન. જમાઈરાજની વાત તો સાચી છે. હું મારી દીકરીને ખોટી સડામણી કરતો હોય ને એવું લાગે છે. જય શ્રી કૃષ્ણ પપ્પા. કૃષ્ણ. આવો આવો હવે કેમ છો? મજામાં ને? બસ મજામાં. તમે કેમ છો જમાઈરાજ? બસ એકદમ મજા. તમે કેવો પપ્પા? તબિયત પાણી તો સારા છે ને? હા જમાઈરાજ, મજામાં છું. તબિયત પાણી પણ સારા છે. અને આ તમારું બદલીનું જે મેં સાંભળ્યું ને એ સાંભળીને મને ખૂબ આનંદ થયો. પણ એ વાત તો કહો કે આમાં મારી દીકરીનો શું વાંક છે? પપ્પા હું વાત તો શું કહું, અને આમ પણ તમે પાયેલા પપ્પા છો, એટલે મારા કરતા વધારે તમે તમારી દીકરીને જાણતા હશો ને. હા પપ્પા, એટલું તો હું જરૂર કહીશ કે આ તમારા વધારે પડતા લાડ અને વધારે પડતા પ્રેમે તમારી પોતાની જ દીકરીને સ્વચ્છંદી અને તોછડી બનાવી દીધી છે. પપ્પા પહેલા તો મા બાપ જ પોતાની દીકરીને સારા સંસ્કાર આપતા નથી, અને એમને એમ જ સાસરે વળાવી દે છે કે પછી જ્યારે દીકરી પોતાનો વર પોતાની મમ્મીનો વાંક કાઢે ને ત્યારે વાત છે છૂટાછેડા સુધી આવીને અટકી જાય છે. જમાઈરાજ, તમને એવું નથી લાગતું કે મારી દીકરી વિશે તમે કઈ વધારે બોલી રહ્યા છો? પપ્પા બીજું એક કડવું સત્ય કહું તમને તો સાંભળો. તમારી દીકરીને પોતાના સમય પ્રમાણે ઉઠવું છે, કીટી પાર્ટીઓ કરવી છે, પોતાની બહેનપણીઓની સાથે રખડવા જવું છે. આ બધી જ વસ્તુઓ મારા ઘરમાં ક્યારેય શક્ય નથી. અને બસ એટલે જ એને મારા પરિવારથી જુદા થવું છે. ખરેખર આમાં તો મારી દીકરીનો જ વાંક છે.
મારે આ બાબતે મારી દીકરીને સમજાવવી જોઈએ. પપ્પા તમે હજુ પણ તમારી દીકરીને થોડો સમય ત્યાં રાખીને જુઓ અને યાદ રાખજો તમે સામે ચાલીને તમારી દીકરીને જ અહીંયા મૂકવા આવશો. રાધાબેન, મને સમજાઈ ગયું છે કે આમાં મારી દીકરીનો જ વાંક છે. એ બદલ મને માફ કરજો. વેવાય મારાથી તમને આવું કહેવાય તો નહીં, પણ હજુ એક વાત હું તમારી દીકરીના હિતમાં કહું છું કે જો તમે તમારી દીકરીના ઘરમાં માથું ન મારો ને તો એ વધારે સારું. રાધાબેન, મને સમજાઈ ગયું છે અને હું મારી દીકરીને ઘરે જઈને સમજાવીશ. અને જમાઈરાજ, તમે હવે બિલકુલ ચિંતા નહીં કરતા. હું તમારો ઘર સંસાર નહીં તૂટવા દઉં. હું અત્યારે જ ઘરે જઈને મારી દીકરીને સમજાવું છું. જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ. બેટા, તારા વ્યક્તિત્વ પ્રમાણે મને તારી પાસેથી જે આશા હતી એવી જ રીતે તે તારા સસરા સાથે વાત કરી. ખરેખર મને ગર્વ થાય છે કે હું તારી માં છું. હા ભાઈ, મને પણ બહુ જ ગર્વ થાય છે કે હું તારી બેન છું. મમ્મી, આજે મારા સસરાને ખબર પડી જ ગઈ કે એની દીકરી આપણા ઘરમાં રહીને કેવા કરતૂતો કરે છે. હાશ, ભગવાન જે કરે છે ને એ સારા માટે જ કરે. આ ગયા એને તો ઘણો સમય થઈ ગયો, હજુ સુધી આનો ફોન કેમ નહીં આવ્યો? હેલો પપ્પા, પહોંચી ગયા ઘરે? હા જમાઈરાજ, ઓછી તો ગયો છું. અને બીજી વાત એ છે કે હું આજે અને આજે પાછો નીકળે અને પાયલને ત્યાં મૂકવા આવું છું. ઠીક છે પપ્પા, તો આજે સાંજનું ભોજન આપણે સાથે જ લઈશું. આવો તમે તમારે. ચોક્કસ. સારું. ચાલ, હવે હું મમ્મીને અને બેનને મળીને આ ખુશખબરની વાત કરી દઉં. બેટા, તું તારા સસરાને ફોન તો કર, એ લોકો નીકળ્યા કે નહીં. હા મમ્મી, હું હમણાં જ ફોન કરું છું. અરે આવો આવો વેવાઈ, આવો. સુખી રહે બેટા, બેસ. કેમ છે તારી તબિયત? સારી છે ને? સારું છે મમ્મી. ભાભી, તમે આવી ગયા ને એ બહુ સારું છે. તમારા વગર મને સારું જ નહોતું લાગતું અહીંયા. હા બેન, હવે હું આવી ગઈ છું. કેમ છો પપ્પા? મજામાં ને? બસ મજામાં હો. હા બેટા, મને માફ કરજે. મેં તમારી કડવી અને સાચી વાત સાંભળીને તમારું અપમાન કર્યું હતું. મમ્મી, રોહન મને પણ માફ કરી દેજો. જો પાયલ બેટા, હવે આ જ તારું ઘર છે અને આ રાધાબેન જ તારા સાસા માવતર છે. હવે તું એની સેવા કર અને તમારું ઘર સાચવો. અને તમે બંને શાંતિથી, પ્રેમથી તમારા પરિવાર સાથે જીવો. મારા એવા તમને બંનેને આશીર્વાદ છે. દાદાભાઈ, મને માફ કરજો.
આ બધું મારા વધારે પડતા લાડકોડના પરિણામ છે. આ મા વગરની દીકરી હતી ને એટલે મેં એના બધા ધર્માન પૂરા કર્યા છે. પણ આજે મને એક વાત સમજાઈ ગઈ છે કે દીકરી સાસરે જાય ને પછી માવતરે દીકરીના સાસરિયામાં કોઈ પણ જાતનું દાપણ ન કરવું જોઈએ. અરે ભાઈ તમે આવી રીતના માફી ન માંગો. તમે તો અમારા વડીલ કહેવાય, તમારે માફી ન માંગવાની. અને ભૂલ તો માણસથી જ થાય ને. માણસ માત્ર ભૂલને પાત્ર. ભૂલ થયા પછી ભૂલ સમજાઈને એનું પશ્ચાતાપ કરવું ને એ જ બહુ મોટી વાત છે. અને આમે પાયલ તો અમારા ઘરની લક્ષ્મી છે. સાચું કહું ને મમ્મી, તો આ બધી વાતમાં સૌથી મોટી ભૂલ તો મારી જ છે. મારી માં ન હોવા છતાં મને જ્યારે માં મળી તો મેં તમારામાં માના દર્શન જ નથી કર્યા. હા રાધાબેન, આજે મને એક વાત તો સમજાઈ જ ગઈ છે કે દીકરી સાસરે જાય અને પછી માવતરની સડામણી હોય ને તે ઝાઝા ભાગે એમ જ આનું ઘર ભાંગે છે. બાકી દીકરીની બાબતમાં જો માવતર માથું ના મારતા હોય ને તો સાસરિયા વાળાએ કે પિયરિયા વાળાએ ક્યારેય પસ્તાવાનો વારો ન આવે. હવે આ બધી વાત છોડો બેટા, ચા મૂક. હા અરે પણ બેન, હવે મારી દીકરી તમારા ઘરમાં આવી ગઈ છે તો મારી દીકરી શા મૂકશે? જા બેટા, જાઓ, જા. નણંદ ભૂજાઈ બંને હા, જાઓ. ચલો ભાઈ હવે તમે તમારી દીકરીની જરાય ચિંતા નહીં કરો.